હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયોનો ટોપિક છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ. આ સબ્જેક્ટનો આપણો પહેલો લેક્ચર છે, એટલે આજથી જ આપણે ફર્સ્ટ ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું. અને આપણું ફર્સ્ટ ચેપ્ટર છે, આપણું યુનિટ 1 છે, તે છે ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ. આ આપણો ફર્સ્ટ લેક્ચર છે આ ચેપ્ટરનો. તો શરૂઆતમાં થોડું સબ્જેક્ટ વિશે ઇન્ટ્રોડક્શન આપણે લઈએ અને પછી આપણે ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું. તો ચેપ્ટર છે એ મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર આપણે થર્ડ સેમેસ્ટરમાં આ સબ્જેક્ટ છે આવે છે. અને એઝ એ મિકેનિકલ એન્જિનિયર મશીન આ શબ્દ સાથે વી આર વેરી ફેમિલિયર, કારણ કે આ શબ્દ સાથે જ આપણે આખી જિંદગી કામ કરવાનું હોય છે. તો વોટ ઇઝ મશીન? આ ડેફિનેશન આપણે બધા જ સેમેસ્ટરની અંદર આપણે જોઈએ જ છીએ અને આપણને એ યાદ જ છે, પણ છતાં પણ આપણે વારંવાર રિકોલ કરીએ તો આપણને વધારે યાદ રહે. મશીન, ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ વેરિયસ પાર્ટ્સ which transforms energy into useful work. એટલે કે મશીન એક અલગ અલગ ભાગોનું જોડાણ છે કે જે સાથે મળી અને કાર્યરત થાય અને એનર્જીનું યુઝફુલ વર્ક એટલે કે કાર્યની અંદર, આપણને જોઈતા કાર્યની અંદર તે રૂપાંતર કરીને આપે. મશીનના અલગ અલગ પ્રકાર હોય છે અને આજે આપણે જે અહીંયા જોવાનું છે, આ સબ્જેક્ટની અંદર આપણે જોવાનું છે એ છે હાઇડ્રોલિક મશીન. જુઓ, આ સેકન્ડ પાર્ટ છે, અહીંથી આપણે શરૂઆત કરીએ. હાઇડ્રોલિક મશીન. હવે હાઇડ્રોલિક મશીન એટલે શું? એ કેવા મશીન છે? હાઇડ્રોલિક મશીનની અંદર ફર્સ્ટ જે વર્ડ છે એ છે હાઇડ્રોલિક. હાઇડ્રોલિક શબ્દ, આ શબ્દ છે એ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે અને એ છે યુડોર. યુડોર ગ્રીક શબ્દ છે યુડોર. યુડોર એટલે કે પાણી અને હાઇડ્રોલિક એટલે કે પાણીને લગતું, પાણી સાથે સંબંધ ધરાવતું. એટલે હાઇડ્રોલિક એટલે શું થશે? પાણી સાથે જે સંબંધ ધરાવતું હોય એને આપણે શું કહેશું? તેને આપણે હાઇડ્રોલિક કહેશું. અને હાઇડ્રોલિક મશીન્સ, હાઇડ્રોલિક એટલે પાણી સાથે સંબંધ ધરાવતું અને મશીન એટલે પ્રાણી સાથે સંબંધ ધરાવતા મશીન્સ એટલે કે હાઇડ્રોલિક મશીન્સ. હવે હાઇડ્રોલિક મશીન્સ એ કેવા હોય? એક તો હાઇડ્રોલિક મશીન એટલે કે પાણીથી ચાલતા મશીન. પાણીથી ચાલતા મશીન હોય? હા, હોય. પાણીથી ચાલતા મશીન્સ અથવા તો પાણી માટે ચાલતા મશીન્સ. પાણીથી ચાલતા મશીન્સની અંદર આપણને એમ થાય ને, પાણીથી મશીન ચાલતા હોય તો પેટ્રોલ ડીઝલની શું જરૂર? પણ પાણીથી મશીન ચાલે છે અને તે શું કરે છે? દે આર પાવર જનરેટિંગ મશીન્સ, અને એટલે કે ટર્બાઇન્સ. જે અલગ અલગ ટર્બાઇન્સ છે તે પાણીના ફોર્સથી એટલે કે વોટર ફોર્સથી તે ચાલે છે અને તે પાવર જનરેશનનું કામ કરે છે. તે પણ એક પ્રકારના મશીન્સ છે. અને પાણી માટે, પાણીથી ચાલતા મશીન અને પાણી માટે ચાલતા મશીન. પાણી માટે ચાલતા મશીન આપણને ખબર જ છે, રોજબરોજના કાર્યની અંદર આપણે ઘરની અંદર આપણે પાણીની મોટર છે એ યુઝ કરીએ જ છીએ. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ. આ પંપ છે તે શું કરે છે? તો કે જમીનમાં આપણા ટાંકામાં પાણી છે તેને આપણે ઉપર ચડાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરની અંદર બોર હશે, પાણીના બોર છે, અને તેની અંદરથી આપણે સબમર્સિબલ દ્વારા પાણી ખેંચી અને આપણે તેને બહાર કાઢીએ છીએ. તો પમ્પ્સ, તેનો ઉપયોગ છે એ પાણી માટે આપણે કરીએ છીએ. તો દે આર ઓલ્સો હાઇડ્રોલિક મશીન્સ. એટલે હાઇડ્રોલિક મશીનની અંદર બે પ્રકાર છે. પાણીથી ચાલતા મશીન એટલે કે ટર્બાઇન્સ, કે જે શું કરે છે? તે આપણે ડેમની અંદર લાગે છે અને જે પાણીની પોટેન્શિયલ એનર્જી છે એનું કાઇનેટિક એનર્જીમાં અને કાઇનેટિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ કરવાનું કામ છે એ કોણ કરે છે? એ ટર્બાઇન કરે છે. ત્યારે પાણીથી ચાલતા મશીન અને પાણી માટે ચાલતા મશીન્સ એટલે કે પમ્પ્સ. ત્યારે
હાઇડ્રોલિક મશીન્સની અંદર આ બે પ્રકારના આપણે મશીન્સ છે એ આપણે જોશું. હવે આપણો જે પહેલો પાર્ટ છે ફ્લુઇડ મિકેનિક્સ. મિકેનિક્સ આ શબ્દ સાથે આપણે પરિચિત છીએ. સેકન્ડ સેમેસ્ટરની અંદર આપણે અપ્લાઇડ મિકેનિક્સ આ સબ્જેક્ટ આપણે જોયો છે. અપ્લાઇડ મિકેનિક્સની અંદર આપણે જે શરૂઆત કરી, it is the branch of physics or it is the branch of science which deals with fundamentals and laws of science. આ આપણે જોયું છે. એટલે મિકેનિક્સ સાથે આપણે જોડાયેલા છીએ અને તેનાથી આપણે માહિતગાર પણ છીએ. ત્યારે આ મિકેનિક્સ સાથે ફ્લુઇડ શબ્દ છે એ લાગેલો છે. તો મિકેનિક્સની આપણે ક્લાસિફિકેશન આપણે જોયું છે. મિકેનિક્સના બે પાર્ટ છે અને એના બે પાર્ટ કયા છે? સ્ટેટિક્સ અને ડાયનામિક્સ. એની આગળ આપણે ફ્લુઇડ લગાડશું. ફ્લુઇડ સ્ટેટિક્સ, ફ્લુઇડ ડાયનામિક્સ. બરાબર? ફ્લુઇડની આપણે વ્યાખ્યા લેશું, પણ આ આપણે ટોપિક પૂરો કરીએ ત્યારબાદ આપણે ફ્લુઇડને આપણે સારી રીતના ઓળખશું. ફ્લુઇડ સ્ટેટિક્સ એટલે કે સ્થિતિશાસ્ત્ર. જે શાખામાં ફ્લુઇડને ના લગતા સ્થિર ફ્લુઇડને લગતો અભ્યાસ જે શાખામાં થતો હોય તો તેને આપણે ફ્લુઇડ સ્ટેટિક્સ આપણે કહેશું. સ્ટેટિક્સ એટલે સ્થિર એટલે કે સ્થિર વસ્તુ અથવા તો સ્થિર ફ્લુઇડ જે છે તેનો જે શાખામાં અભ્યાસ થતો હોય તેને આપણે ફ્લુઇડ સ્ટેટિક્સ કહેશું. મિકેનિક્સનો બીજો જે ભાગ છે એ છે ડાયનામિક્સ. ડાયનામિક્સ એટલે કે ગતિશાસ્ત્ર. આ છે સ્થિતિશાસ્ત્ર અને આ છે ગતિશાસ્ત્ર. ગતિશાસ્ત્ર એટલે કે જે જગ્યાએ ફ્લુઇડ છે એ ગતિમાન છે તો તેવા શાખાનો અભ્યાસ એટલે કે ફ્લુઇડ ડાયનામિક્સ. હવે અહીંયા આપણે આ ફ્લુઇડને થોડુંક એલોબરેટ કરીએ છીએ. ફ્લુઇડ એટલે ફક્ત લિક્વિડ નહીં. ફ્લુઇડ એટલે ગેસ પણ આવે છે. ફ્લુઇડને વ્યાખ્યાની અંદર આ બંને આવી જાય છે. તો ફ્લુઇડ ડાયનામિક્સ જેમ આપણે બોલીએ તેમ આપણે એરોડાયનામિક્સ આ શબ્દ સાથે પણ આપણે પરિચિત હશું. એરોડાયનામિક્સ એટલે કે જ્યાં હવામાં ચાલતા મશીન્સનો અને તેનો અભ્યાસ કરવામાં આવતો હોય તે કઈ રીતના ચાલે, કઈ રીતના સરળતાથી ચલાવી શકાય, આ જ્યાં અભ્યાસ થતો હોય તેને આપણે એરોડાયનામિક્સ છે એ આપણે કહીએ છીએ. તેની અંદર પ્લેનની ડિઝાઇન્સ, એરપ્લેનના જે પાખિયા છે તેની ડિઝાઇન્સ, જે બ્લેડ્સ છે તેની ડિઝાઇન્સ એ એરોડાયનામિક્સના અંદર આવે છે. પણ આપણે અહીંયા ફ્લુઇડ ડાયનામિક્સમાં આપણે લિક્વિડ અને ગેસ આ બંનેનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે ફ્લુઇડ ડાયનામિક્સની અંદર બે અલગ અલગ શાખાઓ પડે છે. પેલી છે કાઇનેટિક્સ અને બીજી છે કાઇનેમેટિક્સ. કાઇનેટિક્સ એટલે કે બળ, ગતિ, વિજ્ઞાન અને કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાન. કાઇનેટિક્સ એટલે કે બળ, ગતિ એટલે કે જે શાખાની અંદર ફ્લુઇડ પર લાગતા બળો અને તેની અસરોનો અભ્યાસ કરવામાં આવતો હોય તો આવી શાખાને આપણે શું કહેશું? ફ્લુઇડ કાઇનેટિક્સ. અને ફ્લુઇડ કાઇનેમેટિક્સ. ફ્લુઇડ કાઇનેમેટિક્સ એટલે કે જે શાખાની અંદર ફ્લુઇડ પર લાગતા બળોની અસરોનો અભ્યાસ કરવામાં આવતો હોય પણ બળને આપણે નેગ્લેક્ટ કરવામાં આવતું હોય તો આવી શાખાને આપણે શું કહેશું? કાઇનેમેટિક્સ. ફ્લુઇડ કાઇનેમેટિક્સ એટલે કે ફ્લુઇડ કાઇનેમેટિક્સ એટલે કે શુદ્ધ ગતિ. શુદ્ધ ગતિ એટલે કે ફક્ત ગતિનો, મોશનનો જ અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને આપણે કાઇનેમેટિક્સ કહેશું. અને જ્યાં મોશન પ્લસ આ મોશન કયા ફોર્સને લીધે, કેવા ફોર્સને લીધે ઉત્પન્ન થાય છે તેનો જ્યારે આપણે અભ્યાસ કરશું તો તેને કહેવાય બળ, ગતિ, વિજ્ઞાન એટલે કે ફ્લુઇડ કાઇનેટિક્સ. બરાબર? તો આપણે ફ્લુઇડ મિકેનિક્સ વિશે આપણે જોયું, જે આપણો સબ્જેક્ટ છે. તો ફ્લુઇડ મિકેનિક્સ અને હાઇડ્રોલિક મશીન્સ આ સબ્જેક્ટ નો ઓવરવ્યુ આપણે કર્યો કે આની અંદર આપણે શું ભણશું. આપણું ફર્સ્ટ જે આપણું ચેપ્ટર છે એ છે ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ. તો હવે આપણે ફ્લુઇડ વિશે આપણે જોશું. ફ્લુઇડ શું છે એ પહેલા આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ છે તે ત્રણ પ્રકાર તેના છે કે જેની અંદર પદાર્થ છે બને છે. આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ છે એની અંદર શું હોય?
તો કે મેટર, માસ, બરાબર. આ મેટર જે છે એ મેટર એના 3 પ્રકાર છે: સોલિડ, લિક્વિડ અને ગેસ. આપણે આ 3 પ્રકાર હંમેશા જોયા છે, પણ અહીંયા આપણે 2 પ્રકાર પાડશું: સોલિડ એન્ડ ફ્લુઇડ. અને ફ્લુઇડના આપણે 2 પ્રકાર પાડશું: લિક્વિડ એન્ડ ગેસ. બરાબર મિત્રો. સોલિડ આપણને ખબર છે, આપણે ઘન પદાર્થો વિશેનો અભ્યાસ છે એ આપણે કરેલો છે. ફ્લુઇડ એની અંદર 2 પ્રકાર છે: લિક્વિડ અને ગેસ. આ બંને ફ્લુઇડ છે. જ્યારે આપણે ફ્લુઇડ બોલશું તો તેની અંદર આ બંને વાતો છે એ આવી જાય છે. લિક્વિડ એટલે કે પાણી અને જે તરલ પદાર્થો છે તે, અને ગેસ આપણને ખબર છે વાતાવરણની અંદર કેટલા બધા ગેસ આપણી આજુબાજુમાં ફરે જ છે અને જેના લીધે આપણું જીવન શક્ય છે. તો આ બંને ફ્લુઇડ છે. હવે ફ્લુઇડની ડેફિનેશન કરવી હોય તો આપણે શું કરી શકાય? તો ફ્લુઇડની ડેફિનેશન છે કે શિયર સ્ટ્રેસ આપતા, જુઓ અમુક કીવર્ડ્સ હોય. આ કીવર્ડ્સ છે યાદ રાખવા પડે. ફ્લુઇડ છે એની અંદર શું કરવાનું છે? તો આ શબ્દ યાદ રાખવો પડે એમ છે: શિયર સ્ટ્રેસ. શિયર સ્ટ્રેસ એટલે શું? આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર ફોર્સ આપીએ છીએ તો એ ફોર્સના પ્રકાર હોય અને ફોર્સને લીધે એ વસ્તુમાં, એ પદાર્થમાં સ્ટ્રેસ છે ઉત્પન્ન થાય છે. બરાબર. હવે વસ્તુ છે એ આપણને સ્ટ્રેન્થ ઓફ મટીરીયલની અંદર આપણને ખબર છે કે જ્યારે આપણે વસ્તુને ખેંચીએ છીએ તો કે ટેન્સાઇલ એટલે કે ખેંચાણ બળ, વસ્તુને જ્યારે દબાવીએ છીએ એટલે કે કમ્પ્રેસિવ ફોર્સ, અને શિયર ફોર્સ એટલે કે જ્યારે વસ્તુ પર, સમજો કે કોઈ એક આ રીતના વસ્તુ છે અને એની ઉપર આ રીતના ફોર્સ લાગે છે, તો વસ્તુ છે એ ફોર્સની ડાયરેક્શનમાં જ્યારે શિયર થાય છે તો તેને કહેવાય શિયર સ્ટ્રેસ, અથવા તો આ જે ફોર્સ લાગે છે એને આપણે કહેશું શિયર ફોર્સ. બરાબર. સમજો કે કોઈ એક બીમ છે અને અહીંયા જે ફોર્સ લાગે છે, તો આ ફોર્સ અને આ ફોર્સ મળીને જે આ ભાગ છે તેમાં શિયર સ્ટ્રેસ જનરેટ કરશે. તો ફ્લુઇડમાં એટલે કે ફ્લુઇડ પર જ્યારે આપણે શિયર સ્ટ્રેસ લગાડશું અથવા તો શિયર ફોર્સ લગાડશું તો શિયર ફોર્સની અસર નીચે ફ્લુઇડ છે એ શું કરશે? તો એ વહન કરવાનું ચાલુ થશે, એટલે કે ફ્લો થવાનું ચાલુ થશે. તો આ બંને કીવર્ડ છે ફ્લુઇડની ડેફિનેશનના, બંને કીવર્ડ છે. પેલો વર્ડ છે શિયર સ્ટ્રેસ અને બીજો વર્ડ છે ફ્લો, કે જે પદાર્થ પર શિયર સ્ટ્રેસ લગાડતા જેનું વહન થાય, ફ્લો થાય, તો તેને આપણે શું કહેશું? તેને આપણે ફ્લુઇડ કહેશું. તે સોલિડ ઉપર લાગુ નહીં પડે, તે લિક્વિડ અને ગેસ ઉપર લાગુ પડશે. એટલે કે ફ્લુઇડ એ એવું મટીરીયલ છે, એ એવું મેટર છે કે જેનું શિયર સ્ટ્રેસ લગાડતા તેનું વહન થાય. બરાબર. તો તમે ફ્લુઇડ વિશે બરાબર જાણી ગયા હશો. સોલિડ અને ફ્લુઇડના તફાવતો આપણને ખબર છે કે સોલિડ છે તેને આપણે જ્યારે ફોર્સ લગાડીએ છીએ તો તે અચાનક જ બ્રેક નથી થતું, ડિફોર્મેશન થતું નથી. તે શું કરે છે? સામે તે પ્રત્યાઘાત આપે છે, એટલે કે સ્ટ્રેસ લાગે છે. જ્યારે ફ્લુઇડ છે એ શું કરે છે? એ ફોર્સ લગાડતા તે વહન કરવાનું ચાલુ કરે છે, તે સામે પ્રત્યાઘાત આપશે નહીં. લિક્વિડ અને ગેસની અંદર શું થાય? તે ફ્લો થવાનું ચાલુ કરે છે. સોલિડ છે એનો બોન્ડ કમ્પાઉન્ડ છે, કમ્પાઉન્ડ બોન્ડ જે છે તે સ્ટ્રોંગ છે, એટલે તેના જે અંદરના મોલિક્યુલ્સ છે, પાર્ટિકલ્સ છે, તે એકદમ સ્ટ્રોંગલી એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે ફ્લુઇડની અંદર લિક્વિડના સોલિડ કરતા ઓછા તેના પાર્ટિકલ્સ છે એકબીજા સાથે જોડાયેલા હોય, પણ તે ક્લોઝડ પેક ન હોય અને તે દૂર દૂર હોય. અને એવી જ રીતના લિક્વિડ કરતા ગેસના જે મોલિક્યુલ્સ છે, પાર્ટિકલ્સ છે, તે લિક્વિડ કરતા પણ વધારે દૂર હોય, એટલે કે તેની મોલિક્યુલ્સની વચ્ચેની જે જગ્યા છે તે વધારે હોય. અને એટલે જ કોઈ પણ વસ્તુની અંદર આપણે સોલિડ વસ્તુ ભરીએ તો શું થાય? તે બધી જ જગ્યા રોકી શકતું નથી. જ્યારે તેને
આપણે કોઈ પણ પદાર્થને કોઈ પણ વસ્તુમાં આપણે લિક્વિડ ભરશું તો તે પૂરેપૂરી જગ્યા ભરી લેશે, અને ગેસ જો આપણે ગેસ ભરશું તો એ આખી જગ્યા જ રોકી લેશે. તો એટલે એના મોલિક્યુલ્સને લીધે તેનું વહન છે એ થાય છે. તો આ સોલિડ અને ફ્લુઇડ વચ્ચેના તફાવત છે. હવે આપણે ફ્લુઇડની અમુક પ્રોપર્ટીઝ છે તે આપણે જોઈએ. ઓકે, બિફોર સ્ટડીંગ ધ ફ્લુઇડ પ્રોપર્ટીઝ આપણે થોડું યુનિટ્સ અને ડાયમેન્શન્સ અને કઈ રીતના યુનિટ છે એ કામ કરે છે અને કઈ ક્વોન્ટિટીના શું યુનિટ હોય તે આપણે જોઈ લઈએ અને તેને આપણે રિકોલ કરીએ. અપ્લાઇડ મિકેનિક્સની અંદર આપણે આ જોયેલું છે. સમજો કે કોઈ વ્યક્તિ તમને કહે કે હું આજે બજારે ગયો અને સમજો કોઈ શાકભાજી અથવા તો ફ્રૂટ્સ છે તે લઈને આવ્યો, તો તમે પૂછશો કે સફરજન લઈ આવ્યા છો તો કેટલા સફરજન લઈ આવ્યા, તો તે કહેશે કેજીમાં કહેશે 1 કિલો 2 કિલો 5 કિલો, બરાબર ને? તો આ 5 કેજી એ શું છે? ઇટ ઇઝ અ ક્વોન્ટિટી, બરાબર ને? તો માપ કોઈ પણ વસ્તુને માપવા માટે આપણે અલગ અલગ ક્વોન્ટિટીઝ છે એ નક્કી કરી, એને મેઝરમેન્ટ્સ માટે આપણે નક્કી કરેલી છે. લેન્થ માટે કોઈ એમ કહેશે કે ભાઈ મેં હમણાં નવું મકાન લીધું છે, તો આપણે પૂછશું કે ભાઈ કેટલા વારનું છે, કેટલા બાય કેટલાના રૂમ્સ છે. તો આ મેઝરમેન્ટના અમુક સ્ટાન્ડર્ડ્સ છે અને તે યુનિટ્સ દ્વારા આપણે પૂછશું. તો આ યુનિટ્સ છે તે બે પ્રકારના છે, ફંડામેન્ટલ યુનિટ્સ અને ડિરાઇવ્ડ યુનિટ્સ. ફંડામેન્ટલ યુનિટ્સ એટલે કે મૂળભૂત એકમો કે જેને દર્શાવવા માટે બીજી કોઈ એન્ટિટીઝની અથવા તો ક્વોન્ટિટીઝની જરૂર પડતી નથી. તો આવા જે એકમો છે તેને આપણે મૂળભૂત એકમો કીધા. તેની અંદર આપણને ખબર છે કે માસ, લેન્થ, ટાઈમ, ટેમ્પરેચર, આ બધા જે યુનિટ્સ છે કે જેને બીજા યુનિટ્સનો આધાર રાખવો પડતો નથી, તેને આપણે ફંડામેન્ટલ યુનિટ્સ કીધા છે. અને ડિરાઇવ્ડ યુનિટ્સ એટલે કે સાધિત એકમો કે જે એકમોને દર્શાવવા માટે આપણે ફંડામેન્ટલ યુનિટ્સનો ઉપયોગ કરવો પડતો હોય તો તેને આપણે સાધિત એકમો કીધેલા છે. તો તેની અંદર શું આવશે? સમજો કે ડિસ્ચાર્જ છે, ફોર્સ છે, વેલોસિટી છે, આ બધા જ જે છે આ બધી ક્વોન્ટિટીઝ છે તે ડિરાઇવ્ડ યુનિટ્સ દ્વારા આપણે દર્શાવી શકીએ. હવે જે યુનિટ્સ છે તે તેની 4 પ્રકારની સિસ્ટમ્સ છે એ વર્લ્ડની અંદર પ્રચલિત હતી. એમાં FPS એટલે કે ફૂટ, પાઉન્ડ, સેકન્ડ, CGS એટલે કે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ, MKS એટલે કે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ, અને SI એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. શરૂઆતમાં FPS, CGS અને MKS યુનિટ્સ છે એ પ્રચલિત હતા. ત્યારબાદ ઇન્ટરનેશનલ સોસાયટીમાં જે સ્ટાન્ડર્ડ યુનિટ્સ છે નક્કી કરવામાં આવ્યા તે SI યુનિટ્સ છે તેને પ્રમાણિત કરવામાં આવ્યા. અને આમ જોઈએ તો ઇન્ટરનેશનલ યુનિટ્સ જે છે, SI યુનિટ્સ છે, તે MKS યુનિટ્સ ઉપરથી જ ઉતરી આવેલા છે. અને તે એટલે જ આપણે SI યુનિટ્સ ની અંદર મીટર, કિલોગ્રામ અને સેકન્ડ નો જ આપણે ઉપયોગ કરીએ છીએ. તો SI યુનિટ્સ ની અંદર આપણને ખબર છે કે કયા યુનિટ્સ છે, માસ, લેન્થ, ટાઈમ ના આપણે SI યુનિટ્સ છે એ કયા છે તે આપણે જોઈ લઈએ. હોપ તમને આ બધું યાદ જ હશે. માસ નો યુનિટ શું છે? માસ નો યુનિટ છે કેજી. SI યુનિટ. લેન્થ નો યુનિટ છે મીટર, ટાઈમ નો યુનિટ છે સેકન્ડ, એરિયા નો યુનિટ છે મીટર સ્ક્વેર, વોલ્યુમ એટલે કે કદ નો યુનિટ છે મીટર ક્યુબ, ફોર્સ છે એનો યુનિટ છે ન્યૂટન, ડિસ્ચાર્જ
એટલે કે સમજો કે કોઈ વસ્તુ છે એનો વહન થાય છે, પ્રવાહીનું ડિસ્ચાર્જ થાય છે, તો એ આપણે મીટર ક્યુબ પર સેકન્ડ ઓર લીટર પર સેકન્ડ ની અંદર આપણે તેને માપીએ છીએ. વેલોસિટી એ મીટર પર સેકન્ડ ની અંદર માપીએ છીએ. એક્સેલરેશન મીટર પર સેકન્ડ સ્ક્વેર ની અંદર માપીએ છીએ. પ્રેશર એ ન્યૂટન પર મીટર સ્ક્વેર ની અંદર માપીએ છીએ. બાર ની અંદર પણ આપણે માપીએ છીએ અને પાસ્કલ માં પણ માપીએ છીએ. વર્ક છે એ છે ન્યૂટન ઇન્ટુ મીટર ઓર જૂલ, અને પાવરનો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ અથવા તો જૂલ પર સેકન્ડ. આપણે બંને લખી શકીએ, ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ ઓર જૂલ પર સેકન્ડ ઓર આપણે કહીએ છીએ વોટ. બરાબર, પાવરનો યુનિટ છે વોટ અને એનર્જીનો યુનિટ છે એ છે જૂલ. બરાબર મિત્રો, તો આ યુનિટ્સ છે એ તમને યાદ હશે. યુનિટ્સ છે એ તમને યાદ ન હોય તો ફંડામેન્ટલ યુનિટ્સ જો યાદ હોય તો તમે ડિરાઇવ્ડ યુનિટ્સ છે એ તેના ફંડામેન્ટલ યુનિટ્સ ઉપરથી આપણે તેને બનાવી શકીએ છીએ. જો આપણે તેના સૂત્ર આપણને જો યાદ હોય તો આપણે તેને બનાવી પણ શકીએ. સમજો કે ફોર્સનો યુનિટ છે ન્યૂટન છે અને ન્યૂટનની ડેફિનેશન જો આપણને યાદ હોય તો આપણે તેનો યુનિટ છે એ બનાવી શકીએ છીએ. સમજો કે વર્ક છે એનું આપણને સૂત્ર યાદ હોય, વર્ક ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ S, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ફોર્સ છે ન્યૂટન છે અને ડિસ્પ્લેસમેન્ટ છે મીટરમાં હોય તો ન્યૂટન ઇન્ટુ મીટર, અને 1 ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ થાય છે. પાવરનો યુનિટ પણ આપણે એ જ રીતના બનાવી શકીએ છીએ. ઇટ ઇઝ ધ રેટ ઓફ ડુઈંગ વર્ક, એટલે કે રેટ છે એ ટાઈમની અંદર હોય, અને એનર્જી આપણે અલગ અલગ પ્રકારની એનર્જીસ છે એ આપણે જોઈ છે, તેનો યુનિટ છે જૂલ. એટલે મિત્રો તમે ફ્લુઇડ પ્રોપર્ટીઝ ની અંદર આ બધા જ યુનિટ્સ, આ બધા એકમો આવવાના છે અને આપણે તેને એટલે જ રિકોલ કર્યા છે. ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્લુઇડ પ્રોપર્ટીઝ. તો ફ્લુઇડ છે તેના ગુણધર્મો શું હોઈ શકે તે આપણે આ ટોપિકની અંદર આપણે જોવાનું છે. તો ફર્સ્ટ પ્રોપર્ટી જે છે એ છે ડેન્સિટી, એટલે કે ઘનતા. ડેન્સિટીની જે વ્યાખ્યા છે, ડેફિનેશન છે એ છે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ માસ પર યુનિટ વોલ્યુમ. એને આપણે રો દ્વારા દર્શાવીએ છીએ. જુઓ અહીંયા આપણે ઊંધો એકડા જેવું આપણે કરેલું છે, એને આપણે રો કહેશું. તેની જે સિમ્બોલ છે એ છે રો, અને રો દ્વારા તેને આપણે દર્શાવશું તો એનું સૂત્ર થશે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ માસ પર યુનિટ વોલ્યુમ, એટલે કે માસ અપોન વોલ્યુમ. આપણને ખબર છે કે માસનો યુનિટ જે છે એ છે કેજી અને વોલ્યુમનો યુનિટ છે એ છે મીટર ક્યુબ. તો રો નો યુનિટ થશે કેજી પર મીટર ક્યુબ, એટલે કે ડેન્સિટી નો યુનિટ થશે કેજી પર મીટર ક્યુબ, અને એની ડેફિનેશન થશે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ માસ. જો આ બે શબ્દ યાદ રાખવાના છે, માસ અને વોલ્યુમ. માસ એટલે કે દળ અને વોલ્યુમ એટલે કે કદ. બરાબર, એટલે કે દળના છેદમાં જ્યારે આપણે કદને આપણે રાખીએ છીએ તો તે આપણને શું આપશે? તે આપણને ઘનતા આપશે. બરાબર, એટલે કે ડેન્સિટી. ડેન્સિટી એ કોઈ પણ પદાર્થ છે એ કેટલું વહન થઈ શકશે તે આપણને કહેશે. જેમ કોઈ પણ પદાર્થની ડેન્સિટી વધારે તેમ એનું વહન થવાનો દર છે એ ઓછો. સમજો કે સોલિડ છે તો એની ઘનતા ડેન્સિટી જે છે એ વધારે હોય. બરાબર, કારણ કે સોલિડ છે એની અંદર એના મોલિક્યુલ્સ છે એ નજીક નજીક જોડાયેલા છે અને એના લીધે તેનું વોલ્યુમ છે એની સામે એનું માસ છે એ ઓછું હોય. બરાબર ને? એટલે જ્યારે માસ છે મોટું હોય અને વોલ્યુમ છે નાનું હોય તો આપણે કહેશું કે એ છે એની ઘનતા વધારે છે. એટલે ડેન્સિટી છે એ પ્રવાહીની અંદર શું થશે તો સોલિડ કરતા લિક્વિડની ડેન્સિટી છે એ ઓછી હશે.
એ ઓછું ડેન્સ હશે, બરાબર, અને એના કરતા ગેસની ડેન્સિટી છે એ એનાથી પણ ઓછી હશે, બરાબર. બીજી જે પ્રોપર્ટી છે એ છે સ્પેસિફિક વેઇટ, વિશિષ્ટ વજન. સ્પેસિફિક એટલે કે વિશિષ્ટ અને વેઇટ એટલે વજન. હવે તેની જે ડેફિનેશન છે એ છે રેશિયો ઓફ વેઇટ પર યુનિટ વોલ્યુમ. હવે એને આપણે ડિનોટેડ કરશું ઓમેગા થી. તો ઓમેગા બરાબર શું થશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થશે સ્પેસિફિક વેઇટ, અને સ્પેસિફિક વેઇટ એટલે શું થશે? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ વેઇટ પર યુનિટ વોલ્યુમ. વેઇટ છે એ થશે ન્યૂટન પર મીટર ક્યુબ, બરાબર. આ વેઇટ છે એને આપણે બીજી રીતના પણ દર્શાવી શકીએ છીએ. એને આપણે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર દ્વારા પણ દર્શાવી શકીએ છીએ, અને આ થશે મીટર ક્યુબ. આ સેકન્ડ સ્ક્વેર છે એ અહીંયા છેદમાં આવશે, એક મીટર છે એ નીકળી જશે, આ થશે મીટર સ્ક્વેર, આ થશે કેજી અપોન મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. આ રીતના પણ એને આપણે દર્શાવી શકીએ છીએ. અથવા તો આપણે આને આ રીતના પણ દર્શાવી શકીએ છીએ. જુઓ તમે, આને આ રીતના નહીં પણ વેઇટ એટલે થશે માસ ઇન્ટુ ગ્રેવિટી અપોન થશે વોલ્યુમ, બરાબર. માસ અપોન વોલ્યુમ છે એ છે રો, એટલે માસ અપોન વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ થશે રો, અને ગ્રેવિટી થશે જી. એટલે તમે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી પણ લખી શકો છો, અને એનો યુનિટ છે ન્યૂટન અપોન મીટર ક્યુબ, બરાબર. આ છે સ્પેસિફિક વેઇટ. ત્રીજી જે પ્રોપર્ટી છે, ત્રીજો જે ગુણધર્મ છે એ છે સ્પેસિફિક વોલ્યુમ. જુઓ આ જે દર્શાવે છે એ શું છે? એ સ્પેસિફિક વેઇટ અને ડેન્સિટી વચ્ચેનો જે રિલેશન છે એ દર્શાવે છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે? રો ઇન્ટુ જી થશે. હવે સ્પેસિફિક વોલ્યુમ શું છે? ઇટ ઇઝ ધ રેશિયો ઓફ વોલ્યુમ પર યુનિટ માસ. એનો જે સિમ્બોલ છે એ છે કેપિટલ વી, અને આપણે અહીંયા વોલ્યુમમાં પણ આપણે વી વાપરીએ છીએ, અને અહીંયા સ્પેસિફિક વોલ્યુમમાં પણ આપણે વી વાપરીએ છીએ. એટલે અહીંયા એસ છે આપણે લખીએ છીએ, જેથી કરીને આપણને ખબર પડે કે એ સ્પેસિફિક વોલ્યુમ છે, બરાબર. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ વોલ્યુમ પર યુનિટ માસ. એટલે આ થશે વોલ્યુમ અપોન યુનિટ માસ. એટલે કે વોલ્યુમનો યુનિટ છે મીટર ક્યુબ અને માસનો યુનિટ છે કેજી, બરાબર. એટલે આ થશે ડેન્સિટી થી વિરુદ્ધ, એટલે કે આ થશે 1 અપોન રો, બરાબર. એટલે કે સ્પેસિફિક વોલ્યુમ અને ડેન્સિટી વચ્ચેનો રિલેશન આ છે Vs is equal to 1 upon rho. આમ પણ તમે લખી શકો, બરાબર. ઓકે, તો આજે આપણે અહીંયા આપણે આપણા વિડીયોને આપણે અંત આપીએ છીએ. ફ્લુઇડ પ્રોપર્ટીઝ ની અંદર આપણે 3 પ્રોપર્ટીઝ આપણે જોઈ છે: ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ અને સ્પેસિફિક વોલ્યુમ. આગળની જે પ્રોપર્ટીઝ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું. તો ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ.